જો મિત્રો આપણે ધોરણ 12ના પ્રકરણ 8 માનવ સ્વાસ્થ્ય અને રોગો એની અંદર રોગ પ્રતિકારકતાની અગાઉના લેક્ચર્સમાં ચર્ચા કરી. છેલ્લે આપણે જે રોગની વધારે માહિતી આપણને આપી છે એમાં એઇડ્સની વાત કરી અને છેલ્લે આપણે કેન્સરની વાત કરતા હતા. આની પહેલાંના લાસ્ટ લેક્ચરમાં આપણે કેન્સરનો અર્થ, કેન્સર એટલે ગાંઠનો રોગ અને એ ગાંઠ થવાનું કારણ, શરીરમાં અનિયંત્રિત કોષ વિભાજન શરૂ થાય એને કારણે કોષોનો જથ્થો સર્જાય, એને કારણે કેન્સરની ગાંઠ થાય એવું આપણે જોયું. એ સિવાય કેન્સરના આપણે કારણો જોયા કે કયા કારણસર કેન્સર થાય. આયનિક બિન આયનિક વિકિરણો અથવા તમાકુ અથવા આપણા શરીરમાં રહેલા જે પ્રોટો ઓન્કોજીન્સ એ ઓન્કોજીન્સમાં ફેરવાય કોઈ કારણસર, તે રીતે આપણે કારણો જોયા. એના આપણે લક્ષણો પણ જોયા. ન રૂજાતું ચાંદું, ખોરાક કે પ્રવાહી ગળે ઉતારવામાં તકલીફ, કુદરતી હાજતની ક્રિયામાં સમયમાં ફેરફાર થવો વગેરે. અને એના પછી આપણે હવે જોઈએ છીએ કેન્સરની નિદાન કસોટી, ડાયગ્નોસિસ ઓફ કેન્સર. તો ઘણી કેન્સર નિદાન કસોટીઓ છે. એમાં આપણે પહેલી જોઈએ વિકિરણ ટેસ્ટ. જ્યારે આપણે અગાઉ સમજાવ્યું એ પ્રમાણેના લક્ષણો શરીરમાં જોવા મળે ત્યારે ડૉક્ટર સીધું જ કેન્સર છે એવું ડિસિઝન નહીં લે, પણ આપણને ટેસ્ટ કરાવવા માટે એ કેન્સરના લક્ષણો છે, આપણને કેન્સર જ થયું છે એ કન્ફર્મ કરવા માટે આપણને ટેસ્ટ કરાવવાનું કહે છે. એમાં બધા ટેસ્ટ હોઈ શકે છે. એમાં એક છે વિકિરણ ટેસ્ટ, એટલે કે એક્સરે ટેસ્ટથી એક્સરેમાં ક્ષ કિરણો, અજ્ઞાત કિરણો એ પસાર થાય તો જે કેન્સરની ગાંઠ હોય એ એક્સરે પ્લેટ ઉપર, રેડિયોગ્રાફિક પ્લેટ ઉપર આવે તો શરીરમાં કઈ જગ્યાએ ગાંઠ છે, એની આશરે સાઇઝ બધી આપણને ખબર પડે, અંદાજ આવે. એ સિવાય માનો કે પાચન માર્ગની કેન્સરની ગાંઠ હોય તો વ્યક્તિને બેરિયમ મિલ્ક પીવડાવવામાં આવે. માનો કે આંતરડામાં, જઠરમાં કેન્સરની ગાંઠ છે તો જે બેરિયમ છે એનો ક્ષાર, એને બેરિયમ મિલ્ક કહેવાય, જે વ્હાઇટ કલરનું હોય, એ પીવડાવવાથી જો પાચન માર્ગમાં ક્યાંય ગાંઠ હોય તો એ બેરિયમ મિલ્ક નામનું વ્હાઇટ ધોળું પ્રવાહી એ દર્દીને પહેલાં ડૉક્ટરે પીવડાવેલું હોય, થોડાક સમય પછી એનો એક્સરે લે તો જે ગાંઠવાળો ભાગ હોય ત્યાં શોષાય. જ્યારે એના ઉપર એક્સરે પાડે તો પાછળ રહેલી પ્લેટ ઉપર એ ગાંઠના ભાગમાં રહેલા બેરિયમને કારણે એમાંથી એક્સરે પસાર ન થાય તો એ ડાઘો પાછળની બાજુએ આવી જાય. એવી રીતે એક્સરેથી પણ જે કેન્સર છે એની ગાંઠનું નિદાન થાય કે શોધી શકાય. પણ એક્સરેની એક મર્યાદા એ છે કે આપણને 2 ડાયમેન્શનલ ફોટો મળે. તમે બધાએ તમારા ઘરે અગાઉ ભૂતકાળમાં કોઈ એક્સરે પડાવ્યો હોય તો ખબર હશે, તો તમે કોઈનો એક્સરે જોયો પણ હશે. એ 2 ડાયમેન્શનલ દ્વિપારિમાણિક ફોટો છે. આપણે આપણો ફોટો પડાવીને પ્રિન્ટ કઢાવીએ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, તો આપણને ખબર છે કે દ્વિપારિમાણિક તસવીર છે. પૂતળું આપણું બનાવવામાં આવે, પૂતળું સ્ટેચ્યુ એ 3 ડાયમેન્શનલ ત્રિપારિમાણિક કહેવાય. તો મેડિકલ સાયન્સને, ડૉક્ટરને ગાંઠ છે ખબર પડશે, પણ એનું જે 3D વ્યૂ છે ને એ ખ્યાલ આવે નહીં એક્સરેની અંદર. એટલે થોડી એડવાન્સ જે એક્સરે ટેકનોલોજી છે એને કહેવાય સીટી સ્કેનિંગ. સ્કેનિંગ કરવું મતલબ એનું અંકન કરવું, માપન કરવું. સીટીનું આખું નામ છે કોમ્પ્યુટરાઇઝ્ડ ટોમોગ્રાફી. કોમ્પ્યુટરાઇઝ્ડ ટોમોગ્રાફી સ્કેનિંગ એટલે એની અંદર વ્યક્તિના શરીરની ફરતે 360 ડિગ્રીએ એક્સરેનું મશીન ફરી જાય. એટલે 360 ફોટાઓ એના એક્સરે ફોટાઓ પડી જાય અને ડિજિટલી કોમ્પ્યુટરમાં એ બધા ફોટાઓનું ઇન્ટિગ્રેશન કરી, સંકલન કરી જે ઇમેજ તૈયાર થાય ને એ ત્રિપારિમાણિક થાય. એટલું જ નહીં, જે મશીન ચારે બાજુએ ફર્યું છે એટલે એ જે દ્રશ્ય કે જે ભાગનો એક્સરે પડ્યો હોય એ ભાગની જે ઇમેજ કે દ્રશ્ય છે એ પણ આપણે કોમ્પ્યુટરમાં ચારે બાજુએ ફેરવી શકીએ. કારણ કે પેલું મશીન ચારે બાજુ ફરી અને એના ફોટા પાડ્યા હોય એ બધા ફોટાઓને ભેગા કરો તો એ આખી જે ગાંઠ શરીરનો અંદરનો ભાગ એ તમે 360 ડિગ્રીએ ફેરવીને જોઈ શકો. તો
ચોક્કસ ખ્યાલ આવે કે એક્ઝેક્ટ ગાંઠ કઈ જગ્યાએ છે, કેવડી છે, એનો થોડો વધારે સૂક્ષ્મતાપૂર્વકનો ખ્યાલ આવે. એને કહેવાય કોમ્પ્યુટરાઇઝ સ્કેનિંગ ટોમોગ્રાફી. એક પ્રકારની એક્સરે ટેકનિક જ છે, ટૂંકમાં એક્સરે જ છે, પણ એ એક્સરે 360 ડિગ્રીએ પાડેલો હોય, જેને કારણે આપણને અંગ પણ સ્ક્રીન ઉપર આપણને 360 ડિગ્રીએ જોવા મળે. આપણને આગળ પાછળ ઉપર નીચેનો બધો ખ્યાલ છે એની અંદર શરીરના આંતરિક ભાગોનો આવે. એ સિવાય એમાં એક એડવાન્સ ટેકનોલોજી છે કેટ, સીટી સ્કેન કરતાં આગળની કેટ સ્કેન, CAT. સી અને ટીનો મતલબ તો કોમ્પ્યુટર ટોમોગ્રાફી, પણ એનો મતલબ થાય કોમ્પ્યુટરાઇઝ એક્સિયલ ટોમોગ્રાફી સ્કેનિંગ. એને કહેવાય સીટી સ્કેન અને એના પછી એને કહેવાય કેટ સ્કેન. કેટ સ્કેન થોડી એડવાન્સ ટેકનોલોજી છે, આપણે એમાં કંઈ ડિટેલમાં જવાની જરૂર નથી, પણ એના કારણે આપણને ચોક્કસ સૂક્ષ્મતાપૂર્વકનો જે અંદરના ભાગો હોય એનો ખ્યાલ આવે અને નિદાન કરતાં ફાવે કે એને કેન્સરની ગાંઠ છે કે નહીં, ક્યાં છે, કેવડી છે, કઈ બાજુ જોડાયેલી વગેરે. એને કહેવાય કેટ સ્કેન. આજે 3 પ્રકારની પદ્ધતિઓ છે એ થોડી રિસ્કી કહેવાય, એટલા માટે કે એની અંદર એક્સરેનો ઉપયોગ થાય છે અને એક્સરે આપણા શરીર માટે હાનિકારક હોય. એટલે વારંવાર સીટી સ્કેન, કેટ સ્કેન કે એક્સરે છે એ વ્યક્તિને સલાહભર્યું નથી. એની જગ્યાએ આજે MRI છે, એ MRIનો મતલબ થાય મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજરી અથવા તો ઇમેજ. એમાં આપણે મેગ્નેટિકનો મતલબ ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કરીએ છીએ. વ્યક્તિના જે ભાગની MRI કરવાની હોય એ ભાગની આસપાસ 70,000 ગણું ચુંબકત્વ ઉત્પન્ન થાય. પૃથ્વીના ચુંબકત્વ કરતાં 70,000 ગણું ચુંબકત્વ ઉત્પન્ન થાય તો વ્યક્તિના શરીરમાં રહેલા જે હાઇડ્રોજન છે એ પણ મિની મેગ્નેટ જેમ વર્તે. એને કારણે જે ઇમેજ બને એ ઝીલવામાં આવે પ્લેટ ઉપર પણ અને સ્ક્રીન ઉપર પણ, એને કહેવાય MRI. એ એક્સરેની ઉપયોગથી જે આપણે ઇમેજ તૈયાર કરીએ આંતરિક અવયવોની, એના કરતાં પણ વધારે સૂક્ષ્મતા ભરી હોય. એમાં રીતસર આપણને ધમની, શીરા, કેશિકાઓ, ચેતાઓનો પણ ખ્યાલ આવે કે કઈ ચેતા, રુધિર વાહિની કઈ જગ્યાએ છે, નથી વગેરે. તો એ MRI એ વધારે સૂક્ષ્મતાપૂર્વકનો અને ચોક્કસ રિપોર્ટ આપણા આંતરિક અવયવોનો આપે. એમાં આપણે ચુંબકત્વનો ઉપયોગ કરીએ છીએ એટલે હાનિકારક નથી. MRI કેટલી પણ વાર થાય તો વ્યક્તિને એનાથી શરીરને કોઈ નુકસાન નહીં થાય, જે નુકસાનના કેટ સ્કેન, સીટી સ્કેન કે એક્સરેમાં થાય, કારણ કે એમાં એવા હાનિકારક વિકિરણનો ઉપયોગ થાય છે. એની સામે MRI થોડી સેફ કહેવાય. અને એવી રીતે સોનોગ્રાફી પણ સેફ છે. સોનોગ્રાફીમાં આપણે અલ્ટ્રાસોનિક સાઉન્ડ એટલે કે પારધ્વનિક જે અવાજ છે એનો ઉપયોગ કરીએ છીએ, જે આપણને સંભળાય નહીં એ અવાજના મોજાઓ શરીરમાં ફેંકી અને ફેંકવાથી જે પછી પરાવર્તન થાય અને ટ્રાન્સડ્યુસરમાં ઝીલી અને એની ઇમેજ તૈયાર થાય. તો એના આધારે પણ આંતરિક અવયવો છે એની પૂરેપૂરી તપાસ અને એનો રિપોર્ટ પણ નીકળી શકે પિક્ચર અને ટેક્સ્ટના રૂપમાં. તો સોનોગ્રાફી પણ જેટલી વાર કરવામાં આવે એ નુકસાનકારક નથી, કારણ કે એની અંદર આપણે અવાજના મોજાનો ઉપયોગ કરીએ છીએ, એનાથી શરીરને કોઈ નુકસાન ન થાય. એટલે આ 2 પદ્ધતિઓ છે એ નિદાન કરવા માટેની સલામત પદ્ધતિઓ છે. આ પદ્ધતિઓ છે થોડી ઓછી સલામત છે. વારંવાર એક્સરેની જે રિપોર્ટ કઢાવવો એ બાબત સલાહભરી નથી, એડવાઇઝેબલ ના કહેવાય. ટૂંકમાં આવી રીતે કેન્સરનું નિદાન થાય, જે આપણે અગાઉ સમજાવ્યા એવા લક્ષણો જોવા મળે. ખોરાક ગળે ઉતારવામાં તકલીફ પડે, તલ મસામાં ફેરફાર થાય, ન રૂઝાતું ચાંદું. તો આ પ્રકારના નિદાનાત્મક કસોટીઓથી વ્યક્તિને કેન્સર છે કે નહીં એ આપણે ઓળખી શકીએ. એ સિવાય એક ટેસ્ટ છે બાયોપ્સી. એ પણ તમે કદાચ તમારા સર્કલમાં કોઈને કેન્સર થયું હોય તો એ શબ્દ પણ તમારે સાંભળવામાં આવ્યો હશે. બાયોપ્સી એટલે શું? તો જ્યારે ડૉક્ટરને ખ્યાલ આવે છે કે એને કેન્સરની ગાંઠ જે તે ભાગમાં છે, તો એ ગાંઠ કેન્સરની જ છે કે કેમ એ નક્કી કરવા માટે એ ગાંઠનો થોડો ભાગ ચોક્કસ પ્રકારની સોયથી લઈ અને પછી એને પેથોલોજી લેબોરેટરીમાં તપાસ કરવા માટે મોકલવામાં આવે કે આ કેન્સરની ગાંઠના કોષ છે કે નહીં. આપણે તો સમજાવેલું કેન્સરની ગાંઠના કોષોની અંદર આપણને પોલીપ્લોઇડ જોવા મળે.
એટલે કે બહુરંગસૂત્રતા જોવા મળે. સામાન્ય રીતે તંદુરસ્ત કોષોની અંદર જો એ માણસના કોષ હોય તો 23 જોડ એટલે કે 46 રંગસૂત્ર હોય. એના બદલે એની અંદર 69 રંગસૂત્ર જોવા મળે કે 92 રંગસૂત્ર જોવા મળે. તો એ ઘણા રંગસૂત્ર જોવા મળે છે. એક કોષમાં ખરેખર હોવા જોઈએ 46, એના બદલે 23 × 46, એના બદલે આપણને 23 × 69 અથવા 23 ચોખ્ખું 92 જોવા મળે. એટલે એક કોષમાં નિયત સંખ્યા કરતાં વધારે રંગસૂત્ર જોવા મળે છે એટલે એને બહુ રંગસૂત્રતા, ઇંગ્લિશમાં એને પોલીપ્લોઇડી કહેવાય. પોલીપ્લોઇડી એ કેન્સરની નિશાની છે. ટૂંકમાં એને આપણે બાયોપ્સી કહીએ છીએ. કેન્સરગ્રસ્ત ગાંઠ એ શંકાસ્પદ કેન્સરની ગાંઠ છે, થોડો ભાગ લઈ અને લેબોરેટરીમાં તપાસ કરવામાં આવે એને બાયોપ્સી કહેવામાં આવે છે. એના પછી કેન્સરની નિદાનની ટેસ્ટ છે પેપ સ્મિયર. પેપ સ્મિયરનો મતલબ થાય ગર્ભાશયના જે કેન્સર છે એની તપાસ. ગર્ભાશયના મુખના કેન્સરની તપાસ. જ્યારે પેપ સ્મિયર કરવામાં આવે ત્યારે એનો મતલબ ડૉક્ટર એ સ્ત્રીના ગર્ભાશયમાં કેન્સર કે ગર્ભાશયના મુખમાં કેન્સર છે કે એની તપાસ કરે છે. એના માટે એ ગર્ભાશયના મુખની આસપાસની થોડી ચિકાસ લે, શ્લેષ્મલ પદાર્થ લે, જેમાં એ આસપાસના ભાગના કોષો પણ હોય. અને પછી ચિકાસને સ્લાઇડ પર મૂકી અને બીજી સ્લાઇડ તેના ઉપર એનું પાતળું પડ બનાવે. એક સ્લાઇડ ઉપર મૂકે ચિકાસ ઉપર, બીજી સ્લાઇડ 45 ડિગ્રીના ખૂણે મૂકી આમ ઘસવામાં આવે તો એની ઉપર એ ચિકાસનું પાતળું પડ છે એ છવાઈ જાય અને એમાં કોષો પણ ફેલાઈ જાય. અને પછી એની અંદર જે અભિરંજકોનો ઉપયોગ કરવાનો હોય એ કરી અને કવર સ્લિપ પર ઢાંકી અને માઇક્રોસ્કોપમાં જોવામાં આવે તો એના કોષોમાં પણ એ લોકો બહુ રંગસૂત્રતા જ જોવા મળે. તો એનો મતલબ ગર્ભાશયના મુખમાં એની આસપાસ ક્યાંક કેન્સરની ગાંઠ છે કે ગર્ભાશયનું કેન્સર છે. પણ આવી રીતે ગર્ભાશયના મુખમાંથી એ ચિકાસયુક્ત પદાર્થ, શ્લેષ્મલ પદાર્થ લઈ અને સ્લાઇડ પર પડ બનાવવામાં આવે. એ પડને સ્મિયર કહેવાય. એટલે એ ટેસ્ટને આપણે કહીએ છીએ પેપ સ્મિયર. એ પણ સ્પેશિયલી કેન્સરને ડિટેક્ટ કરવા માટેની મેથડ કે પદ્ધતિ છે. એ સિવાય લેબોરેટરીમાં ડૉક્ટર સાધારણ તપાસ થઈ એના અનુભવે એ ઓળખી શકે કે આને કેન્સરની ગાંઠ હોઈ શકે છે. સાધારણ ડૉક્ટર તપાસ કરે. સિવાય એન્ડોસ્કોપી પણ થાય. એન્ડોસ્કોપ એટલે નળી જેવું સાધન હોય, લાંબુ એકદમ સોફ્ટ પોલિથીન નળીનું સાધન. એના ટોચ ઉપર એ કેમેરા લગાવેલા હોય અને બીજો ભાગ છે એ કોમ્પ્યુટર જોડે કનેક્ટ કરેલો હોય. જે ભાગની માટે કે ઉપરથી મોઢામાંથી નાખવામાં આવે સાધન, ગળામાંથી અંદર જઠર સુધી ઉતારવામાં આવે અને ગુદા માર્ગે નાખવામાં આવે તો પણ આંતરડાના કેન્સરની તપાસ થાય. દૂરબીન કે એ જે કેમેરા છે એ નળી મારફતે અંદર જાય તો અંદર શરીરમાં અંધારું છે પણ ત્યાં લાઇટ ફેંકવાની પણ એ નળીમાં વ્યવસ્થા હોય. મિની રોબોટ જેવું જ કહેવાય એ નળીનું સાધન છે. અને એ સિવાય ગુદા માર્ગે સાધન નાખવામાં આવે તો શક્ય છે કે ત્યાં મોળ પણ આંતરડા દિવાલ પર હોય તો જ્યાં ગાંઠ છે કે એની ખ્યાલ ન આવે તો એને રિન્સ એટલે કે પાણીની પિચકારી મારી અને સાફ કરવાની પણ વ્યવસ્થા હોય. રિન્સિંગ મતલબ પાણીથી સાફ કરવું. એ પણ એ નળીની ટોચ ઉપર સગવડતા હોય. અને ઇવન ગાંઠ જેવો ભાગ દેખાય ડૉક્ટરને, સ્કિન પર દેખાય, જે ગુદામાં મોઢામાં એ સાધન નાખે તો અંદરનો ભાગ બધો સામે સ્ક્રીન ઉપર એને દેખાતો હોય. તો જો એ ગાંઠ જેવો ભાગ છે એવું જોવે તો એ ભાગ ગાંઠનો થોડો ભાગ લેવા માટે એમાં સોયની પણ વ્યવસ્થા હોય. ટોચ ઉપર કેમેરા, પછી ટોર્ચ, પછી પાણીનો ફુવારો મારીને સાફ કરવો હોય અંદરનો ભાગ તો થોડી સોય કાઢીને ગાંઠનો ભાગ લેવો હોય. બધી સગવડતા એ નળીની અંદર હોય. એને કહેવાય એન્ડોસ્કોપી. એન્ડો એટલે અંદર અને સ્કોપ એટલે જોવું. જેમ કે ટેલિસ્કોપ, માઇક્રોસ્કોપ, જે કંઈ જોવાના સાધનો હોય એને આપણે સ્કોપ લગાવીએ છીએ. આપણે સાધન શરીરમાં અંદર નાખીને જોઈએ છીએ તેને એન્ડોસ્કોપ કહેવાય. એન્ડોસ્કોપીથી પણ ડૉક્ટર એ પાચન માર્ગના કેન્સરની તપાસ છે કરતા હોય છે. એ સિવાય સાધારણ ઝાડા પેશાબની તપાસમાં પણ કેન્સર હોય તો પકડાય. એ બધું કહેવાય લેબોરેટરી કસોટી હોય. તો આવી રીતે કેન્સર નિદાન થાય કે એને ખરેખર જે લક્ષણો જોવા મળે છે એ કેન્સરના છે કે કેમ અને કેન્સરની ગાંઠ એને છે કે નહીં.
જ્યારે કેન્સર છે એ ખબર પડે ને ત્યારે કેન્સરને એ લોકો 3 ભાગમાં વહેંચે છે. નંબર 1 એને કહેવાય કાર્સિનોમા. કાર્સિનોમા એટલે શું? મોટા ભાગે બાહ્ય અને અંતઃ ગર્ભસ્તરમાંથી બનેલા અંગો એનું કેન્સર, તો એને કહેવાય કાર્સિનોમા. ઉદાહરણ તરીકે સ્તનનું કેન્સર, જઠરનું કેન્સર, સ્વાદુપિંડનું કેન્સર, આ બધા કેન્સરને કાર્સિનોમા પ્રકારનું કેન્સર કહેવાય. બીજો એક પ્રકાર છે કેન્સરના, એને કહેવાય સાર્કોમા. સાર્કોમા એટલે આપણા શરીરમાં જે મધ્ય ગર્ભસ્તરમાંથી બનેલા અંગોનું કેન્સર. દાખલા તરીકે લસિકા, હાડકાં, સ્નાયુ વગેરેનું કેન્સર, એને કહેવાય સાર્કોમા પ્રકારનું કેન્સર. અને ત્રીજું એક કેન્સર છે એને કહેવાય લ્યુકોમા. લ્યુકોમા એટલે રુધિરનું કેન્સર, બ્લડ કેન્સર. એની અંદર સામાન્ય રીતે જે શ્વેત કણો છે એની સંખ્યા વધી જાય. પણ કયા શ્વેત કણો? અપરિપક્વ શ્વેત કણો એની સંખ્યા વધે, એને કહેવાય રુધિરનું કેન્સર, બ્લડ કેન્સર, અથવા પ્રકાર દ્રષ્ટિ જેવા જઈએ તો એને કહેવાય લ્યુકોમા. તો નિદાન કસોટી પરથી એ લોકો જે પણ અંગમાં કેન્સર હોય એ પ્રમાણે એને આવી રીતે કાર્સિનોમા, સાર્કોમા અને લ્યુકોમા એવા 3 પૈકીના એક કેન્સરમાં એને કેટેગરાઇઝ કરે, એટલે કે એને વર્ગીકૃત કરે, એને આ પ્રકારનું કેન્સર છે. તો નિદાન થયા પછી જે પ્રકારનું કેન્સર એ ઓળખ થાય, નિદાન થાય, એના પછી એના અહીંયા આપણે છેલ્લો મુદ્દો છે કેન્સરમાં એના ઉપાય. આપણે શરૂઆતમાં વાત કરી કે હવે કેન્સરમાં ઘણી સફળતા આપણા મેડિકલ સાયન્સને મળી છે. ઘણા બધા કેસ છે એ કેન્સરના સુધરે છે અને બચી જાય છે લોકો. એના ઉપાય છે મુખ્ય હવે 4 ઉપાય છે. એક તો કેમોથેરાપી, બીજું વિકિરણ થેરાપી, ત્રીજું શસ્ત્રક્રિયા એટલે કે ઓપરેશન, અને ચોથું આલ્ફા ઇન્ટરફેરોન. શસ્ત્રક્રિયા એટલે શું? કે જ્યારે ગાંઠ એ એવા અંગમાં થઈ હોય કે જે અંગને કાપીને દૂર કરવાથી વ્યક્તિને જીવન ઉપર જોખમ ના ઊભું થાય. જેમ કે સ્તનમાં કેન્સર હોય તો સ્તન કાપીને દૂર કરવાથી વ્યક્તિ જીવે. સ્વરપેટીનું કેન્સર હોય એ કાઢી નાખીએ તો વ્યક્તિ બોલી શકે નહીં, પણ બાકીનું જીવન છે એ કુદરતી આપેલું ભોગવી શકે. એમ જડબાનું કેન્સર હોય, જડબું પણ કાપીને દૂર કરવાથી થોડો ચહેરો કદરૂપો થાય, પણ વ્યક્તિ બાકીનું જીવન જીવી શકે. એમ હાડકાં, હાથ પગ છે એમાં થયેલું કેન્સર, હાથ કે પગ કે થોડો એનો ભાગ કાપી નાખીએ, વ્યક્તિ અપંગ થઈ જાય, હેન્ડીકેપ થઈ જાય, પણ વ્યક્તિ બાકીનું જીવન છે એ ભોગવી શકે. તો એને કહેવાય શસ્ત્રક્રિયા કે ઓપરેશન. ઓપરેશનથી ગાંઠવાળો ભાગ એ દૂર કરવામાં આવે. એકચ્યુઅલી આપણે કેન્સર મટાડી ના કહેવાય, આપણે વ્યક્તિને કેન્સર મુક્ત કરીએ છીએ એવું કહેવાય. એ આપણે આગળ વિચાર સમજાવેલું છે. ટૂંકમાં વ્યક્તિને બચાવી શકાય. થોડું નુકસાન છે એ વ્યક્તિને વેઠવાનું આવે, પણ એની જિંદગી છે એ બચી જાય. તો ઓપરેશનથી ગાંઠવાળો ભાગ કે અંગ છે દૂર કરવામાં આવે. એ સિવાય જો ગાંઠ નાની હોય તો ડૉક્ટર આ 2 ઉપાયોથી એને ઓગાળી નાખવા, દૂર કરવા પ્રયત્ન કરે. અમુક હદથી જો ગાંઠ મોટી હોય તો પછી આ દવા અને વિકિરણથી દૂર કરી શકાય નહીં. એના માટે પછી ઓપરેશન છે છેલ્લો ઉપાય બચે. માનો કે શરૂઆતના સ્ટેજમાં કે ગાંઠ એકદમ નાની હોય એ વખતે કેન્સરની ઓળખ થાય તો એમાં એક છે ઉપાયમાં કેમોથેરાપી. કેમો એટલે કેમિકલ, એટલે કે રસાયણ, એટલે દવા, ડ્રગ્સ.
પછી એ ગોળી કે કેપ્સ્યુલના રૂપમાં હોય, ઇન્જેક્શનના રૂપમાં હોય, સિરપના રૂપમાં હોય. આપણે જ્યારે દવા લઈએ ત્યારે આપણે એને કેમોથેરાપી તરીકે ઓળખીએ છીએ. થેરાપી જેની પાછળ લાગે એટલે સારવાર થાય. એક્યુપંક્ચર થેરાપી, એક્યુપ્રેશર થેરાપી, એમ આ કેમોથેરાપી છે. કેમિકલ દ્વારા કેન્સરના રોગની ગાંઠની સારવાર કરવામાં આવે, એને દૂર કરવામાં આવે. એમાં મોટાભાગે આવા રસાયણનો ઉપયોગ થાય. એક છે એન્થ્રામાઇસિન અને બીજું છે સિબ્રામાઇસિન. એન્થ્રામાઇસિન, સિબ્રામાઇસિન એ બહુ જૂના કોર્સમાં આપેલ દવાનું નામ છે. આપણા એનસીઈઆરટી ટેક્સ્ટબુકમાં નામ નથી. અત્યારે કદાચ લેટેસ્ટ ડ્રગ્સનો પણ ઉપયોગ થતો હોય, પણ એ આપણે જૂના કોર્સના નામ બે ટાંક્યા છે. તો એ દવાઓ છે થોડો એનો ડોઝ હેવી હોય. જ્યારે આ દવા આપવામાં આવે ત્યારે થોડી એની સાઈડ ઇફેક્ટ પણ હોય, કારણ કે એની એસિડિક અસર હોય દવાની. વ્યક્તિ જ્યારે દવા લે શરીરમાં બળતરા પડે, ભૂખ લાગે નહીં, ઉલટી ઉપકા જેવું થાય, બધી એની આડઅસરો છે. પણ એ બધાના અંતે વ્યક્તિ બચતી હોય તો ડૉક્ટર એટલું રિસ્ક છે એ લેતા હોય છે. એવી ભારે દવાનો ડોઝ પણ આપી અને જે ગાંઠ છે એને ઓગળવા પ્રયત્ન કરે. એ સિવાય મેં કીધું એમ ગાંઠનો થોડો ભાગ હોય, નાનો ભાગ, થોડી નાની ગાંઠ હોય તો વિકિરણ થેરાપીનો પણ ઉપયોગ થાય. એકચ્યુઅલી આપણે વ્યવહારિક ભાષામાં આપણે શેક કહીએ છીએ. શેકનો મતલબ જે આપણે કંઈક સોજો આવે, દુખાવો થતો હોય ને પ્લાસ્ટિકની કોથળીમાં ગરમ પાણી ભરી બંધ કરી પછી આ મૂકીને શેક કરીએ ને, એ અર્થમાં એ શેક નથી. અહીંયા વિકિરણ થેરાપી કે શેકનો મતલબ થાય કે અજ્ઞાત કિરણો, વિકિરણો દ્વારા એ ગાંઠને ઓગાળવી. મોટા ભાગે કોબાલ્ટમાંથી નીકળતા જે વિકિરણો છે, મોટા ભાગે ગામા વિકિરણો હોય, એ આ ગાંઠવાળા ભાગ ઉપર આપાત કરવામાં આવે. એ કોબાલ્ટના વિકિરણનો એવો ગુણધર્મ છે કે આ કેન્સરગ્રસ્ત કોષોની એક્ટિવિટી સાવ મંદ પાડે કે બંધ કરી દે. આપણે સમજાય શરૂઆતમાં તે કેન્સરની અંદર વ્યક્તિના શરીરમાં બિનજરૂરી કોષ વિભાજન થવા માંડે અને એનો દર બહુ ઊંચો હોય એટલે કોષ સમૂહ સર્જાઈને ગાંઠ થાય. તો આ જે કોબાલ્ટના વિકિરણો છે એ એમની કોષ વિભાજન ક્ષમતા સાવ મંદ પાડી દે એટલે ગાંઠ છે એ વધતી અટકે ધીમે ધીમે નાશ પામે. અને એનો બીજો એક ગુણધર્મ પણ એ છે કે એ તંદુરસ્ત પેશીને નુકસાન નહીં કરે. આસપાસ તંદુરસ્ત પેશીમાં પણ કોષ વિભાજન તો ચાલુ જ હોય. જો એ કોષ વિભાજન મંદ કરે તો બીજી પેશીઓને નુકસાન થાય. પણ આ કોબાલ્ટના વિકિરણો એ તંદુરસ્ત પેશીઓને બહુ નહિવત નુકસાન કરે છે અને જે કેન્સરગ્રસ્ત કોષો હોય એને ઘણું નુકસાન કરે છે કે એની પ્રવૃત્તિને અટકાવે છે. તો એને આપણે શેક કે વિકિરણ તરીકે પણ ઓળખીએ છીએ. એની પણ ઘણી સાઈડ ઇફેક્ટ હોય છે. વ્યક્તિના શરીર પરથી વાળ ઉતરી જાય અને અકાળે વૃદ્ધ લાગવા માંડે, નાની ઉંમરમાં વૃદ્ધત્વ આવી ગયું લાગે, જે વાળ કે શરીર પર બાલ બચ્યા હોય એ એકદમ કડક થઈ જાય, એ તકલીફો થાય. પણ માનો કે કેન્સરની ગાંઠ નાબૂદ થઈ જાય તો થોડાક ટાઈમ પછી એ વ્યક્તિ થોડો વ્યવસ્થિત ખોરાક લેવા માંડે, સામાન્ય થઈ જાય તો વળી વાળ તો પાછા આવતા હોય છે. અને એ પણ વ્યવસ્થિત નોર્મલ, જે મેં તમે કીધું એકદમ કડક થઈ ગયેલા વાળ એવી રીતે નહીં, પણ પછી એની જિંદગી ઘણી નોર્મલ થઈ જાય. તો એ વિકિરણ થેરાપી છે. એવી નુકસાન થાય છતાં પણ વ્યક્તિને બચાવવા માટે આપણા ડૉક્ટર્સ લોકોએ એટલું રિસ્ક છે લેતા હોય છે. અને શસ્ત્રક્રિયા પછી પણ આ બેનો ઉપયોગ થાય છે. અત્યારે આપણું મેડિકલ સાયન્સ છે આ ત્રણેયનો જોડે ઉપયોગ કરે છે. એક એકનો નહીં, ત્રિપાંખીય વ્યૂહ અપનાવે. 3 ટાયર ડિફેન્સ સિસ્ટમ એમાં ઊભી કરે. તો ઓપરેશન કરી ગાંઠ કાઢી નાખે, પણ ગાંઠ કાઢ્યા પછી થોડોક ભાગ એનો આપણી તંદુરસ્ત પેશીઓમાં રહી ગયો હોય. માનો કે બ્રેઇન ટ્યુમર થયું હોય તો કંઈ મગજમાંથી જળમૂળમાંથી ગાંઠનો ભાગ કઢાય નહીં, તો થોડો મગજનો ભાગ, એ ભાગના કોષો પણ આવી જાય. તો પછી એ વ્યક્તિ જાગૃત થાય ત્યારે એ મગજના ભાગમાં શું નુકસાન થયું છે એ ખ્યાલ નહીં આવે. અને જ્યારે બિહેવ કરે, જાગીને વર્તણૂક કરે, બોલવા ચાલવા ખાવા પીવાનું, એમાં તકલીફ સર્જાય તો ખબર પડે કે પેલા મગજના ભાગના નુકસાનને કારણે આવી તકલીફ સર્જાઈ. એવું થાય નહીં કે ડૉક્ટરો જનરલી જે ગાંઠ હોય એનો થોડોક ભાગ, અમુક ટકા 2-5-10% ભાગ રાખી અને ગાંઠનું ઓપરેશન કરીને દૂર કરે. હવે જે ભાગ બચ્યો એને દવાથી ઓગળવા પ્રયત્ન કરે, કીમોથેરાપી કે કેમોથેરાપી. એ મેં તમને કીધું બહુ એસિડિક દવા જહદ હોય છે. એ ગાંઠના કોષોને નાબૂદ કરવા પ્રયત્ન કરે. થોડા ઘણા બચ્યા હોય એ ઓપરેશન પછી જોડે કિરણ કે વિકિરણ થેરાપી દ્વારા એને ઓગાળવા પ્રયત્ન કરે. સરવાળાથી
એના શરીરમાં લગભગ કેન્સર છે નાબૂદ થાય અને એ વ્યક્તિ બાકી જિંદગી છે સારી રીતે જીવી શકે છે એવું કહેવાય. એ સિવાય આ પણ એક ઉપાય છે, આલ્ફા ઇન્ટરફેરોન્સ એ પ્રકારનું જે રસાયણ છે એ શું કરે, એ આપણા પ્રતિકાર તંત્ર જોડે સંકળાયેલ એક પ્રકારનું કેમિકલ છે કે જેને કારણે વ્યક્તિના શરીરમાં જે કેન્સર કરનાર જે કેન્સરકારક પદાર્થ છે, કેન્સર જન છે અથવા કાર્સિનોજન છે, એ શરીરમાં દાખલ થાય ત્યારે આપણા શરીરમાં જે અનિયંત્રિત કોષ વિભાજન સ્ટાર્ટ થાય એને અટકાવે. એટલે આપણે જે રિસેપ્ટર હોય ને કેન્સરકારક પદાર્થોના જે ગ્રાહી સ્થાનો એ નબળા પાડી દે. એટલે આપણું શરીર કેન્સર પ્રત્યે સંવેદનશીલ ના રહે, એકદમ ઓછું સંવેદનશીલ થઈ જાય. તો એ પ્રકારે આપણા જે રિસેપ્ટર્સ હોય એને એવી રીતે સ્ટ્રોંગ બનાવે કે એના કારણે આપણે કેન્સર છે એ થાય નહીં. તો એ આલ્ફા ઇન્ટરફેરોન્સથી આપણે શરીરમાં કેન્સર ન થાય એ વ્યવસ્થા પણ કહી શકીએ. થયું હોય તો મટી જાય એના માટે આલ્ફા ઇન્ટરફેરોન્સ એક ઉપાય તરીકે, સારવાર તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. તો આટલી વાત આપણને કેન્સરની કરી છે. એ સિવાય આપણે જે કેન્સરના કારણો જોયા હતા, એક્સરે અને ગામા રેસ જેવા આયનિક કિરણો, યુવી રેસ જેવા બિન આયનિક કિરણો, તમાકુ વગેરેથી કેન્સર થવા ઉપરાંત એક બે વસ્તુ તમને વધારે કહું છું. મસ્ટાર્ડ વાયુ, એનાથી પણ ફેફસાનું કેન્સર થાય. મસ્ટાર્ડ વાયુ ઝેરી વાયુ છે, MUSTARD, મસ્ટાર્ડ વાયુ. એથી કેમિકલ આવે છે, એનું નામ છે DES, ડાઈ ઇથાઇલ સ્ટીલ્બોએસ્ટ્રોલ, ડાઈ ઇથાઇલ સ્ટીલ્બોએસ્ટ્રોલ, DES કહેવાય. એનાથી સ્ત્રીઓમાં યોનિ માર્ગનું કેન્સર થવાની શક્યતા ઘણી બધી હોય છે. એવી રીતે કોલ્ટાર, એની જે વરાળ કે ધુમાડો વારંવાર શ્વાસમાં જાય તો પણ ગળાનું, ફેફસાનું કેન્સર થવાની શક્યતા ઘણી બધી વધતી હોય છે. એવી રીતે પ્રોસ્ટેટના કેન્સર માટે કેટલાક પદાર્થોના જે ઓક્સાઇડ છે, જેમ કે કેલ્શિયમ, એના ઓક્સાઇડ એ પણ પ્રોસ્ટેટનું જે પુરુષમાં હોય યોનિ માર્ગનું કેન્સર જેમ DES સ્ત્રીઓમાં થાય, એમાં પ્રોસ્ટેટ ગ્રંથિ પુરુષમાં જોવા મળતી સહાયક પ્રજનન ગ્રંથિ છે. તો આ કેલ્શિયમના કેટલાક ક્ષારોથી પણ પ્રોસ્ટેટનું કેન્સર થવાની શક્યતા છે. એમાં ઘણા પદાર્થથી કેન્સર છે થઈ શકે છે. અહીં આપણે જે આપણને બે મોટા રોગો સમજાવ્યા છે, એઇડ્સ અને કેન્સર, એની વાત પૂરી કરીએ છીએ. હવે બાકીના 6 જેટલા રોગો બચ્યા છે, શરદી, ટાઇફોઇડ, ન્યુમોનિયા, દાદર કે ખસખરજવું, પછી હાથીપગો અને કૃમિ, તો એવા કેટલાક રોગો છે. અને બીજો રોગ છે મેલેરિયા. એની આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીએ છીએ. એટલે પાઠનો પહેલો ભાગ રોગો ઉપર છે, એમાં 8 રોગ પૈકીના 6 બાકી રહ્યા, પણ 2 જોયા, એઇડ્સ અને કેન્સર. વધલો ભાગ છે રોગ પ્રતિકારકતાનો, એ આપણે આગલા લેક્ચરમાં જોયો છે. છેલ્લો ભાગ છે ને પહેલાં લઈએ છીએ. રોગોવાળો ભાગ આપણે એક ચાર્ટના રૂપમાં સમજીને એ પછી આ લેક્ચરમાં જોઈશું, આપણે પૂરું કરશું. અહીંયા આપણે જોડી અને હવે પાઠનો ત્રીજો અને છેલ્લો ભાગ છે એ સમજવા પ્રયત્ન કરીએ. એની અંદર આપણને મુખ્ય 3 મુદ્દા આપ્યા છે. નશાકારક પદાર્થોની માહિતી આપી છે, બંધાણ એડિક્શન વ્યક્તિને થઈ જાય છે તો કેમ થઈ જાય છે એની માહિતી આપી છે, અને થોડીક ધૂમ્રપાનની માહિતી આપી છે. એ અર્થમાં માહિતી આપી છે કે તમે જે ઉંમરમાંથી પસાર થઈ રહ્યા છો, 12 થી 18 વર્ષની ઉંમરની વચ્ચેની વ્યક્તિમાં વ્યસન થઈ જવાની શક્યતા ઘણી બધી હોય છે. એના કારણો પણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો એ અર્થમાં અહીંયા આ માહિતી પાઠની અંદર આપણને આ ઉંમરના વિદ્યાર્થીઓને શીખવામાં આવે છે કે આપણે સજાગ રહીએ તો આ ઉંમરે વ્યક્તિ કોઈ પણ દેશનો સમાજ તંદુરસ્ત રહે, એક સરસ તંદુરસ્ત સમાજ તૈયાર થાય, અને એનું જે યુવા ધન છે એ ડ્રગ્સમાં, વ્યસનોમાં સપડાઈ જાય તો એ લોકો દેશને કોઈ કામ લાગી શકે એવા રહે નહીં. દેશ છે નબળો પડે, કારણ કે કોઈ પણ દેશનો વિકાસ છે એ એમના માણસોના, યુવાનોના હાથમાં જ હોય, કારણ કે એ જ ભવિષ્યમાં વધુ જવાબદારી સંભાળવાના અલગ અલગ ફિલ્ડની અંદર. તો એટલા માટે જાગૃતિ રહે અને પોતાના દેશનો યુવા ધન, મેન પાવર બચે તો એ દેશ છે ઘણો આગળ વધે. એ સંદર્ભમાં જાગૃતિ રહે એટલા માટે આપણા 3 મુદ્દા આપ્યા છે: ધૂમ્રપાન, બંધાણ અને નશાકારક પદાર્થો. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આજે આપણે રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં 3 મુદ્દાની વાત આપણે કરીને પાઠનો ત્રીજો મુદ્દો છે એ પૂરો કરીશું.